ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી શહેરમાં નગરપાલિકાની બેદરકારીને લીધે રોડ પર ગટરના પાણી ફરી વળ્યા। શહેરના બસ સ્ટેન્ડ રોડ પર ગટરના પાણી ઉભા રોડે ચડ્યા। અજમેરા સ્કૂલથી લઈ લક્ષ્મીનારાયણ મંદિર સુધી ગટરના ગંદા પાણી ભરાઈ આવ્યા। સ્થાનિક લોકોને વાહન ચાલકો પરેશાન થયા। સ્કૂલના વિદ્યાર્થીઓને ગટરના પાણીમાં ચાલવા મજબૂર બન્યા। ખાનગી હોસ્પિટલના દર્દીઓ પણ અવરજવર કરવું મુશ્કેલ બન્યું। અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી ન થતાં લોકોમાં રોષ ફેલાયો। સ્વચ્છતાના નામે લાખો રૂપિયાના કામો થયા છે, પરંતુ કામ માત્ર કાગળ પર હોય તેવું લોકોએ જણાવ્યું। અમરેલી શહેરમાં પોશ વિસ્તાર ગણાતા બસ સ્ટેન્ડ મેઇન રોડ પર ગટરના ઉભરાતા પાણીથી લોકો મુશ્કેલીમાં મુકાયા। રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન। હું વિપુલ ગજેરા હોસ્પિટલ અને અજમેરા સ્કૂલની વચ્ચે સ્ટેશન રોડ ઉપર જે ખાંચો આવ્યો છે ત્યાં આજે 3 દિવસથી ગટર ઉભરાઈ રહી છે। રેડ કોર્નર લગી જેમ નદી વહેતી હોયની જેમ અત્યારે પાણી જઈ રહ્યું છે, પણ નગરપાલિકાને કોઈ આ કામ કરવામાં રસ નથી એવું અત્યારે દેખાઈ રહ્યું છે। અત્યારે અજમેરા સ્કૂલની અંદર નાના બાળકો પણ છે, હોસ્પિટલમાં લોકો પેશન્ટો આવતા હોય। આ નગરપાલિકા લોકોની અત્યારે આરોગ્ય સાથે છેડા કરતું એટલું અત્યારે અમને દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે। માંગણી એવી જ છે કે આ 2 દિવસ તો ઓલરેડી અમે રજૂઆત કરી રહ્યા છીએ નગરપાલિકાને, પણ આજ સાંજ લગીનમાં આ ગટરનું સાફ કરી અને નિરાકરણ કરે એવી અમારે तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।